જાગરણ જમા થાય છે ત્યાં બેઠેલા દરેક સદસ્યો ભાઈઓ બહેનોના રૂપમાં નથી, એક એવી પવિત્ર આત્મખોજની દિશામાં નીકળેલા અને કેટલાય યુગના સાચા અને એ ઘરના મુસાફર વૈરાગના ઘરના ગંગા સતી માતાને કંઈ તરતની જ ઘડીએ કોઈ વાત ચિત્તમનમાં એણે સ્વીકારી લીધી અને સમજાઈ ગઈ એવું નહોતું. આગલી મુસાફરી એની કેટલી હતી અને એ મુસાફરીમાં એને કેવા કેવા યોગો મળ્યા હતા. કળસંગ બાપુનું મળી જવું, એને ભેગું થઈને રહેવાનું, પાનબાઈ સાથે આટલી આત્મીયતાથી એને સચવાઈને સાચવીને જીવવાનું. વળી પાછા અજુબાનું એક દર્શન આવે છે, એની મૈત્રીની સાથે રમેતવન એવા યોગી પુરુષ ગિરનારી મહાપુરુષને મળવાનું. અને એ મહાત્મા વળી પાછા કહળસંગ બાપુને એટલો બધો પ્રેમ કરે છે કે બીજી વખત તમે મને મળજો, બીજી વખત તમે મને મળજો, વળી પાછા ક્યારેક મળજો. આ એક વાત એના કાનમાં એવી બેસી ગઈ કે કેવી રીતે ને ક્યારે, કેવી રીતે ને ક્યારે પિતાજી પાસેથી પરવાનગી માંગી. એક સંત મને કહી ગયા છે ને મળવા માટે મને જાવ. ભાઈ તમારી ઉંમર સંતને સેવ્યા જેવી નથી થઈ. આય હાય, પિતાજી કહે છે સંત સેવ્યા જેવી ઉંમર નથી થઈ. આ ઊંચાચડી અવસ્થા ક્યારેક દગો દે સંત સેવામાં. વિક્ષેપ પડે તો ધાર્યા કરતા વિપરીત પરિણામ આવે. સાધુને રાજી ન કરો તો કશો વાંધો નહીં, પણ એનું દિલ દુખાય આવું તો કંઈ ન કરજો. દિલ એની પાસે એવા પ્રકારનું છે, રામનું હૃદય છે, શ્યામનું હૃદય છે. ગુણવત્તા એના હૃદયમાં ફરતી નથી. બધાને માટે સમાન ભાવ સાધુનો છે. આપણે વાત કર્યા કરીએ છીએ કે એક છોકરો જન્મ્યો, નરક ઉપાડે છે એને ઘેર. એને સમજણી આંખ ઉઘડી એટલે એને જોયું કે મારા મા બાપ તો અહીંથી અહીં નરક ઉપાડે છે. એટલે હૃદયમાં રડવા માંડ્યો કે હું જિંદગી કેવી રીતે કાઢીશ. મારી અવસ્થા, મારી ઉંમર તો મોટી છે, મારું ઓઢણું નાનું છે. ઉંમર મોટી પણ ઓઢણું આનું જતન કરીને હવે આ જીવવું કઈ રીતે. એટલે અંદરથી માએ એને કરુણા કરીને કીધું કે જીવવાનો એક આશરો છે, કોઈ સંતના ચરણમાં પડી જા, પડી જાજે, પહોંચી જા નહીં, બેસી જા નહીં, પડી જાજે, પડી જાજે, પડી જાજે. પછીની પરિસ્થિતિનો તું વિચાર ન કરીશ, પડ્યા પછી શું થશે એવું વ્યાકરણ કે ગણિત તું ન કરીશ. એક વખત પડી તો જા, જોઈ તો લે પરિસ્થિતિ શું સર્જાય છે. એમાં દોટ કાઢીને એક સંતના ચરણમાં પડ્યો, જેમ પથ્થરનો ઘા કરે એવી રીતે શરીરને ફેંકી દીધું. સંતના ચરણમાં શરીર પડ્યું. આમ સંતને જાણે એમ લાગ્યું કે મેં ઠોકર મારી હોય. એટલે એ સંતે પોતાની બધી પ્રવૃત્તિઓ પડતી મૂકીને એને પકડી લીધો. પકડી અને જ્યાં મોં જોયું તો સંત ઓળખી ગયા, કર્યા આ તો પેલા નરક ઉપાડે એનો દીકરો છે. પકડ્યા પછી એ ઓળખ્યા પછી છોડી ન શકે. એ સંતનો સ્વભાવ છે, એ સંતોનો એડ્રેસ છે કે પકડ્યા પછી ઓળખ્યા પછી એને છોડી કે જાકારો ન દઈ શકે. એ સંત તત્વ છે. વિચારોની એક જબરજસ્ત ઊંચી ભૂમિકા છે. ભગવાન પણ વિચારોની એક પવિત્ર ભૂમિકા છે. એટલે બધા એ અથડામણોમાં એને કોઈ રીતે સમજી શકાતા નથી, ઓળખી શકાતા નથી. કેવલ ભગવાન અનુભવમાં આવ્યા કરે છે, અનુભવમાં આવ્યા કરે છે. અને ક્યારે તમારા અને મારા એ ગ્રુપના, બી ગ્રુપના, ઓ ગ્રુપના લોહીના ટકા જેમ મળે, લોહીની પરખ મળે, એમ આપણા આંદોલનો, આપણા જ્ઞાનતંતુ, આપણા ઉત્તરોત્તર આવેલા સંસ્કારો એ અમને ટચ કરી જાય છે. એટલે એ વખતે ભગવાન અનુભવમાં આવે છે. બાકી તો આ વૈરાટને સમજવો અર્જુનને ભારે પડ્યો. આંખ્યું આપ્યા વિના ઓળખાણો નહીં તો હું તમે આમાં કેટલા વાદ વિવાદ કરીશું. કેના આપણે એ આધાર લઈશું. કોઈ આમ કહે છે, કોઈ આમ કહે છે, કોઈ આમ કહે છે, કોઈ આમ. તમને કોઠે ને ગોઠે એવી રીતનું જો તમને ગળે ઉતરે તો
એ ઉત્તમમાં ઉત્તમ સત્ય તમારું પોતાનું નક્કી કરેલું નહીં, પણ વાસ્તવિક સત્ય તમને ટચ કરી ગયું છે, સ્પર્શી ગયું છે. આવી રીતે એક કહાની આવી છે, ઘણા સમયથી ગુથાય છે, અને એ અમારી દરરોજની સત્સંગની જે બેઠક છે એમાં એક દિવસ એની ચર્ચા થઈ. એટલા પ્રસન્નતાથી ભગવાન રામદેવજી ગતગંગાના સાચા અને પવિત્ર એવા રેણીવાળા જતી સતીઓની ઉપસ્થિતિ છે, એટલે ભગવાન બેઠા છે. હરજીને જે માધ્યમ બનાવ્યું ભગવાને, જે હનુમાનજીને માધ્યમ બનાવ્યા, ભગવાન શિવજીએ સતીને માધ્યમ બનાવ્યા, ભગવાન વિષ્ણુ નારાયણે નારદને માધ્યમ બનાવ્યા. આવી રીતે રામદેવજી મહારાજે હરજીને માધ્યમ બનાવ્યા અને એક સવાલ કર્યો, ભાઈ ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. સંગીત ભલે ભેરું સથવારો પુરાવે, પણ આમાં મન સંગીતની હારે, મનના વિવેકોની હારે, મનની ઉચ્ચાટનની ગતિ હારે, મનની સમર્પિત આપણી મૈત્રી સાથે બે ઘડી મનને અનુભવીએ. મનની દુશ્મની હારે તો ખૂબ અનુભવ કર્યો, પણ મનને મિત્ર બનાવી એની સાથે એની નિકટતાને અનુભવીએ કે મન તું મિત્ર બન તો મને કેટલી મદદ કરી શકે. મન મારું દુશ્મન બને તો મને ક્યાં ને ક્યાં, કઈ રીતે, કઈ સ્થિતિમાં મન મતંગા જેવું માને નહીં. જબલગ ખતા ન ખાય જૈસી વિધવા નાર કો ગર્ભ રહે પસ્તાય. મન મતંગા જેવું માને નહીં, જબલગ ખતા ન ખાય. મન કી હારે હાર, મન કી જીતે જીત. મન મિલાવે રામ સુન, કોઈ દિન મન કરે ફજીત. મન લોભી ક્યારેક, મન લાલચુ, મન ચંચળ, મન ચોર. મન કે મતે મત રહીએ, મન તો હરાયું ઢોર. મન દાતા, મન ભોગતા, મન કાયર, મન સુરા. જાગ્રત સ્વપ્ન સુસુપતિ તુરિયા, ત્યાં લગી મન ભરપૂરા. એને કેવી રીતે પકડશું? તમે જ છો કે મન છે? મન છે કે તમે છો? તમે છો કે મન છે? મન છે કે તમે છે? અમારી દીકરીઓ બહેનો જાત્રાએ ગયા છે, પણ તો એ લોકો એના ભાવથી આમ મનનો મલાજો રાખે, મનને મલાજેથી બહાર કાઢે. બહાર તો આવી મલાજે ને મલાજે. આમ અમારી જિંદગી ક્યાં સુધી લઈ જાય? મેદાનમાં તો મનને મેદાનમાં ગંગા સતી માએ બહાર મેદાનમાં લીધું. તોડા દઈએ મનને મેદાનમાં લીધું, રૂપા દઈએ મનને મેદાનમાં લીધું. મેદાનમાં લીધું. કાજી મામન શાહે મનને મેદાનમાં લીધું. અને જે પુરુષોએ મનને મેદાનમાં લીધું, એવી રીતે મનને ઉઘાડવું કીધું, અને કોઈએ મનને સાચવી લીધું. હવે એવા મનની સાથે મિત્રતા કરીને કનુભાઈ, એ મનને આપણે એમ કહ્યા કરીએ કે મન તું જેમ કે એમ કરું છું, તો કે મને આવું ખાવું તો ખવડાવું, તો કે મને આવું પહેરવું ઓઢવું તો એવું આપું, તું જેમ કે એમ તને હું મન લાડ લડાવ્યા કરું. એ મન, હું તને આટલો બધો લાડ લડાવું, મારું એક કામ નહીં કર, એક મારું કામ કર ને મન. હું ચારે બાજુથી બહુ પ્રયત્ન કર્યા પણ થાકી જાઉં છું. મન, તારા સાથની મને જરૂર છે. તારી પાસે બહુમતી છે, ઇન્દ્રિયો બધી તારા કહેવામાં છે. એટલે હે મન, મારી એક મદદ તું કર તો હું તારી પર બહુ રાજી થાય છે. મન કે શું છે? કે કાંઈ નથી મન, આ બધાય ઘરમાં તારી સત્તા હાલે છે. મન પ્લીઝ એક મને મદદ એટલી કર
કે આ વાસનાઓમાંથી ઉપાસનાના ઘરમાં મને હળવેકથી પહોંચી જવાય, છતાંય તું ઠોસા પાટા મારીને મને પહોંચવા નથી દેતો. મિત્ર, એટલી તો દયા કર, એક વખત મને જવા દે, મને જોઈ આવવા તો દે કે ઉપાસનાના ઘરમાં કયો અને કેવી રીતે બેઠો છે, એ મને કેવી રીતે સમજશે, હું એનો કેમ થઈશ. આ જિંદગીમાં જ મારે કરી લેવાનું છે. આના પછી સ્પેશિયલ જિંદગીનો કોઈ એવો પ્રોગ્રામ નહીં આવે કે જેમાં તમારે સિસ્ટમ અને પદ્ધતિ જાણવા માટેના 6, 1.5, 12 મહિનાના કે 2-5 વર્ષના કોર્સ કરવા, ડિપ્લોમા કરવા, એવું પાછું નહીં આવે. મન પ્લીઝ મન કહેજો ને, એમ છે ને થાકી ગયો ને હારી, એટલે એ ટાઈમે તમારે શાંતિ રાખો. નકર એ મન છે ને તમને એવું વાંકું બોલે અને તમે જો એની યારે પાછા વાંકા થાવ એટલે વળી પાછો એક ફેરો ખાલી જાય. નારદજીના 3 ફેરા ખાલી ગયા, ચોથે ફેરે ખબર પડી કે ઓહો ગુરુજીના વચને ચેલો સહેજે તરે. 84નો ફેરો તો કે મારો ગુરુજી ટાળે. 84નો લખેલો કાગળિયો ઢીમર ગુરુએ નારદને કીધું કે જાઓ ભગવાન નારાયણને કહ્યું કે 84 લખી દે. જીવ જન્મા પછી અહીંયા આવ્યા પછી કર્મ કરે છે કે કર્મ કરી અહીંથી કર્મ કરીને ત્યાં જાય છે કે ત્યાંથી કર્મ કરીને અહીંયા આવે છે, અહીં આવ્યા પછી કર્મ કરે છે કે કર્મ કરીને આવ્યો છે. 84 ચિત્રી આવો, 4 ખાણીની 84 નારાયણે ચિત્રી આપી. નારદજી કાગળ લઈને આવ્યા. એ કાગળ નારદજીએ ઢીમર ગુરુને આપ્યો. ઢીમર ગુરુ કે આને જમીન ઉપર પાથરો, પછી સૂઈ જાઓ, આડોટીનું બાજુ નીકળી જાઓ. નારદજી તો ગુરુ કેમ કરવાનું હતું ઢીમર છે એ ભૂલી ગયા. નારાયણ વિષ્ણુ જે ઘરમાંથી ઉતર્યા એ ઘરની શાન આ ગુરુ બતાવે છે, ઢીમર બતાવે છે, ઢીમર બતાવે છે. હાજી ઘરે જાય તો માછલા ટીંગાઈ, હાથમાં 2 માછલા, એક તાંબાનો લોટો, તુલસીનું પત્ર. ઘરે જાય તો આંગણું લીપેલું છે, એક બાજુ તુલસીનો ક્યારો છે ને એક બાજુ દીવો છે. નારદજી વિચાર કર્યા કે આ મૃત્યુલોક છે કે આ કયો લોક છે. એક બાજુ 2 મરેલા માછલા છે, ખાટલા ઉપર માછલા સુકાય છે, દોરી ઉપર જારું ઠીંગાય. નારદજી કોઈ જજ ન કરી શક્યા. એટલે મૃત્યુલોક એવો છે, ભગવાનને ભૂલવાડી દે છે, એવો છે. ઊંચી કેટેગરીમાં રહેતા હોય, સતત નારાયણ નારાયણ કરતા હોય, શ્વાસે શ્વાસે ભગવાનને ભજતા હોય, પણ 1 સેકન્ડમાં ગોટે ચડાવવા હોય તો આ મૃત્યુલોકના માણસો ચડાવી દે છે. આ મૃત્યુલોકના, કારણ કે મૃત્યુલોક એક એવો લોક છે, આ લોક ભયંકર ભયંકર મૃત્યુલોક. આ ભોગનું ઘર છે, ભોગનું ઘર છે, પરંતુ એ ભોગ પાછો રાજભોગ બને. એ જ ભોગમાં એક ડેડકો પડ્યો તો કીચડમાં, એ કીચડમાં જિંદગી કાઢતો હતો ને બાજુમાં એક કમળ નીકળું કીચડમાંથી. ધીરેકથી મહાત્મા મૂળદાસ કહે એ કીચડ તો એવું રૂડું રૂપાળું કે કાંઠે હાલ્યા જતા હોય એને એ કમળ આકર્ષે, એની આંખને ગમે એવું સરસ મજાનું કમળ. ડેડકાને ખબર ન પડી કે આ કમળ કેમ ઉગ્યું. આ કમળની દાંડી નીકળી છે, એમાંથી આવું રૂપ આવ્યું, પણ કમળ તો કે કાદવને અડતું જ નથી, કીચડને નો ટચ. અરે અરે, આ એવી રીતે આ જીવન મૃત્યુલોકમાં જીવવા જેવું છે. ડેડકો પણ જીવે છે ને કમળ પણ એવી રીતે સરસ મજાનું સુગંધિત બની લોકોની દૃષ્ટિમાં સ્થિર અને પ્રસન્નતા ભરીને જીવન ગુજારો કરે છે. એ કમળ કીચડ એને સ્પર્શ નથી કરી શકતો. સુકણ એના બીજકમાં જેવા ગુણ છે, કમળના બીજકના ગુણ એવા છે કે કાદવ કીચડ એને અડી ન શકે ને કમળ ઉગી અને પોતાનું દર્શન પ્રગટ કરે કે આવું ઓજસ મારા બીજકમાં છે. અંકુર રૂપી પરમાત્માએ મને મોકલ્યું છે. એ મેઢક કીચડમાં 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 જિંદગી આખી વહી ગઈ તોય ખબર ન પડી. એમાં મૃતલોક ભયંકર ભોગ. 1 દાણો વાવો તો 100 દાણાનું ડુંડું પાછું તમને મોકલે. 1 ટેટો વાવો તો વડલા ઉપર ટેટા ટેટા પંખી ખાઈને આનંદ કરે. આ ભોગ મૃત્યુ. અહીં પાછો રાજભોગ. એક જગ્યાએ એવું કીધું છે, આવડી
તારા સ્વરૂપની કાંઈ ન રાખી ખામી, આવડી ઉદારતા આવડી ઉદારતા. સેન્ટર ટુ સેન્ટર, બરાબર આ ખૂણે ખૂણો, નહીં પાપણે આઘા પાછી, નહીં કોઈ નીચે, નહીં કોઈ ઉપર, કોઈ ડિસ્ટર્બ નહીં, અને સેન્ટરમાં, બરાબર સેન્ટરમાં. અહીંયા સેન્ટરમાં બે આંખો ઉગાડે તો એક જ દેખાય, આવી ગોઠવણ. બે કાનના સેન્ટર એવી રીતના ગોઠવા, આગું પાછું, આ બેમાંથી એ કંઈ કાંઈ નહીં, લાંબો ટૂંકું નહીં. બે હોઠને એવું સેટિંગ આપ્યું અને દાંતને એવું સેટિંગ આપ્યું, જીભ આરામથી રહી શકે. આ કોણ યાર, આવી સિસ્ટમમાં કેટલો ટાઈમ એને બગાડ્યો છે. આવડી ઉદારતા તારા સ્વરૂપની કાંઈ ન રાખી ખામી. અમૃત લોકમાં અમૃત પીવા, અમૃત લોકમાં તાળવામાંથી ટપકી રહ્યો છે, તાળવામાંથી અભિષેક થઈ રહ્યો, તાળવામાંથી અભિષેક થઈ જ રહ્યો છે, ટપક ટપક. કાંઈ ન રાખી ખામી, આવડી ઉદાર ઓ અમૃત લોકમાં અમૃત પીવા મોકલ્યા અંતર્યામી. આમાં કેટલા દ્વાર અને કેટલી બારી, આ કેવડી તારી હવેલી. આમાં દીધો એકલો મેલી, કૃપા કરો એકલના બે, તે તો અજબ કરામત ખેલી. મને દીધો એકલો મેલી, હવે ક્યાં જાઉં કોને પૂછો. કૃપા કરો એકલના બેની, કૃપા કરો. આપણને ખબર નથી ને, આપણને ખબર નથી કે મૃત્યુ લોકમાં વનસ્પતિ, એમાં એક સંજીવની નામની વનસ્પતિ છે. લાઈ સંજીવની લખન જીવાય. ભગવાન રામજીના ભાઈ લક્ષ્મણજી, મેઘનાદનું કોઈ અસ્ત્ર વાગ્યું છે ઇતિહાસમાં. એક પહેલી જ વખત માથું ખોળામાં લઈ હનુમાનજીને ટેકો અને ખાતરીપૂર્વક કહેવાની એક વાત કરે છે, સુનો હનુમાના, ભૂજા મેરી, મારો હાથ કપાઈ ગયો. તુમ ન સમજો એ બાત જૂઠી, કે ખોટું નથી કહેતો. આપણે નથી કોઈ વખત ખરાઈ કરવા, ખોટું નથી કહેતો. મેં તેથી આને ખોટું નથી કહેતો, મેં તેથી ખોટું નથી કહેતો. એટલે ભગવાન કે ખોટું નથી કહેતો હનુમાનજી. એ વખતે હનુમાનજીના રૂપમાં નહીં પણ શિવજીના રૂપમાં ભગવાન શિવને કહે છે,
કે યાર પ્લીઝ ખોટું નથી કહેતો. હા, હવે મજાક નથી. ધન્ય એ ન જાનો બાત જૂઠી સુન હનુમાના પૂજા. મારો હાથ કપાઈ ગયો, મારો ભાઈ નહીં, મારો હાથ કપાઈ ગયો. પધારો મહારાજ, પધારો પધારો. કાલનું બલૂન બંધ રહીએ તોય વાંધો નહીં, પધારો તમે આવો, અમને મગજમાં નથી. યાદ કરાવું છું, વનસ્પતિમાં એક સંજીવની નામની જડી બૂટી હનુમાનજી લાવ્યા અને લક્ષ્મણજીને જીવન આપ્યું. આ વાતને કોઈ શાસ્ત્ર સંગત ખોટી ન કહી શકાય કે સાચી વાત છે. લાઈ સંજીવની લખન જેવાયા જીવાય લાઈ સંજીવની શ્રી रघुपति है. रघुपति की बहुत बड़ाई तुम मम प्रिय भरत संभाई, भरत संभाई. सहस बदन तुमरो जस गावे अस कैसी पति कर लगावे. એવી જ રીતે જમીન ઉપર વનસ્પતિ છે. મને તમને બાજરો ઘઉં ઉગાડીને ખવડાવવાની વિદ્યા ગણી અને વિદ્યામાં આપણને અનાજથી પોષણ મેળવવાની ખબર પડી. પણ પોષણ મેળવવાના કંદમૂળ કેટલા છે, પોષણ મેળવવાના આજે પશુ પંખીઓ પોષણ મેળવે છે, એમાં ઔષધિઓ કેટલી છે. આવું બધું એક જબરજસ્ત વનસ્પતિનો લોક. એવી જ રીતે માર્કંડી નામના એક ઋષિ મહાપુરુષે મંત્ર શક્તિમાં એક સજીવા નામનો મંત્ર ગોતી કાઢ્યો. સજીવા મંત્ર. વનસ્પતિમાં સંજીવની અને મંત્રમાં સજીવા મંત્ર ગોતી કાઢ્યો. ચંદ્ર જ્યારે દક્ષ મહારાજના શ્રાપથી ક્ષય રોગનો ભોગી બન્યો ત્યારે ચંદ્ર ક્ષય રોગમાં માટી શરીર થતું ગયું, ક્ષયમાં શરીર જલતું ગયું, રાખ થતું જાય છે શરીર, અને મોઢાનો ભાગ રહ્યો બાકી. ત્યારે માં જગદંબા માર્કંડ ઋષિ પાસે જઈ એને પ્રસન્નતા આપી, રાજીપો આપી લઈ આવ્યા. સજીવા મંત્ર માં અત્યાર સુધી જાહેરમાં મૂકવાની મારા ભગવાને ના પાડી. સજીવા મંત્ર સિદ્ધ તો થયો કે સજીવન થાય છે મંત્ર શક્તિથી. મંત્ર શક્તિથી સજીવન થાય છે. એ સજીવન મંત્ર શક્તિ જે કંઈ સ્થિતિઓ છે એ તમારા કે મારાથી થઈ શકે, પણ આપણી સિસ્ટમ પહેલેથી એ દિશામાં દાખલ થઈ હોય એવા માતા પિતાએ આપણની જાળવણ કરી અને એને ક્યાંય કોઈ દિશામાં આપણને લલચાવ્યા નથી, અબડાવ્યા નથી અને સાચવીને જતન કરીને રાખ્યા છે. એમાં કોઈ યોગ્ય ગુરુનું માર્ગદર્શન, અંદર પડેલી સુષુમ્ણાને જગાડી યોગ્ય ગુરુએ યોગ્ય રસ્તે મંત્રની એકાગ્રતાથી મળતું બળ હતું. મંત્રની એકાગ્રતાથી મળતું બળ છે. પતિ ને પત્ની એકાગ્રતાથી એક બળ એવું પ્રગટ કરી શકે છે, એવું એક તેજ પ્રગટ કરી શકે છે. એની માનસિકતાની સ્થિતિ આપણે ભણી નથી શકતા. એની માનસિકતાની સ્થિતિ આપણે એને વિચારી અને એનું કોઈ પણ પ્રકારનું વિશ્લેષણ કરી નથી શકાતું. ત્યારે બંને એકબીજામાં ગુમ થઈ ગયા છે. પતિને ખબર નથી પત્ની કોણ છે, પત્નીને ખબર નથી પતિ કોણ છે. અરે પુરુષ અને પ્રકૃતિ વાત પણ શૂન્ય થઈ જાય, શૂન્ય થઈ જાય. એનાથી આગળ પુરુષ નથી, પ્રકૃતિ નથી તો છે કોણ? આ પ્રકાશ કોનો છે? કોના આધારે છે? પ્રકાશનો પ્રકાશક કોણ છે? આ એવી સરસ મજાની માનસિક ભૂમિકા છે. ઝઘડો કરવો હોય એની જીભ આગા પાછી થાય, એની આંખ આગા પાછી થાય, એના શરીરની બધી ક્રિયાઓ જે દિશામાં જતી હોય એક દિશામાં આવે અને જબરજસ્ત મોટું રૂપાંતર ક્રોધનું થાય અને ધીરે રહીને જીભ બળવો કરે, આંખ મોટા નાની થતી જાય, પગ આગા પાછા થતા જાય
અને ચકોર આંખ કાંઈક હથિયાર તરફ જાય, ધીમે રહી અને એક વાત સામે બીજી વાત સામે ત્રીજી વાત, સામસામી અથડાતી અને પછી બેકાબુ બની જાય અને એ ટાઈમે ખબર ન રહે કે ક્યાં અને કેવી રીતે કંઈ ગોઠવણ વગર, સિસ્ટમ વગર ધડાધડી બોલે. જોતામાં તો આખું પરિણામ થઈને પૂરું થાય. એવી જ રીતે ખબર નથી રહેતી કે પુરુષ ક્યાં છે, પ્રકૃતિ ક્યાં છે. હું તારામાં સમાઈ જવા માંગુ છું. આવું રૂપાંતર કોણે ગોઠવ્યું છે? એવી જ રીતે જો એમાંથી મને પ્રગટ કરી શકાતો હોય તો આ કયું સમાધાન છે, આ કયું સાધન છે? એ સાધનને રામદેવજી મહારાજ કહે છે, ભક્તિ કરો તો હરજી તમને અગમ ભેદ બતાવું કે અગમ કોણ છે, અગમ કોણ છે. આ રજમાં કોણ હતો, બુંદમાં કોણ હતો, સ્ત્રી બનીને શરીર લઈને આવ્યું કોણ હતું, પુરુષ બનીને શરીર લઈને આવ્યું તે કોણ હતું, જમીન કેરી જાત કોણ, આપ કેરો ગાભ કોણ. એ ગાભમાં એક વીજ ચમકે, સોઈ દેવિયા કોણ હૈ. એમ રામદેવજી મહારાજ ભગવાન રામજી કહેતા હતા હનુમાનજીને, ભગવાન શિવજી કહેતા હતા કે હે સતી, તમે મારું અંગ છો એટલે મારી અંગત વાત તમને કરું છું. એવી રીતે ભગવાન કૃષ્ણ કહે છે કે હે અર્જુન, ધર્મક્ષેત્રે, કુરુક્ષેત્ર નહીં, ધર્મક્ષેત્રે હું તને એક યાદી આપું. હે અર્જુન, આ તારા લાગે છે, આ તારા લાગે છે, એ તારો વેમ છે, એની પાછળ ઊભા છે એ કોના છે? એ બધા પગારદાર છે, એ કોના છે? તારો વેમ છે. હે અર્જુન, બહુ સમજણની ઊંચામાં ઊંચી ભૂમિકા કૃષ્ણ ભગવાન એક સિદ્ધાંત સાથે અર્જુન સમજાવવા માંગે છે. અર્જુન પણ પોતામાંથી પ્રગટ્યો છે અને કૃષ્ણ પણ પોતે છે અને બેવના સંવાદને પાછો તટસ્થ થઈને જોનારો એ પોતે છે. એમાં એવું આવ્યું, હે હરજી, અગમ ભેદ જાણો, અગમ ભેદ જાણો. સંજીવની, હા, સજીવા મંત્ર, હા, હજી એક છે. અમૃત મંથન કરતા મળ્યું છે. અમૃત મંથન કરતા મળ્યું તે ઝેર. મંથન વિકારી હતું તો ઝેર આવ્યું, મંથન નિર્વિકારી હતું તો અમૃત આવ્યું. જન્મ દિવસ છે ને, જન્મની વાતો તો નથી જાણતા, પણ એને છંછેડીએ તો ખરા કે પાછો જન્મ કેવો લેવાનો થશે. જન્મ, મારા ગુરુજીને એક મેં પ્રશ્ન કર્યો છે,